હેલો દોસ્તો, ઇટ્સ મી એફઆર એન્ડ સ્વાગત છે આપ સર્વનું આપણી એક જ માત્ર યુટ્યુબ ચેનલ આરએફની મોજ એફઆરની મોજ યુટ્યુબ ચેનલ પર. આજે હું લઈને આવી ગયો છું ધોરણ 9નું વિજ્ઞાનનું વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્રનું માળખું છે. એટલે આપણે સોલ્યુશન નમૂનાનું પ્રશ્નપત્ર એટલે મોડેલ પેપર આપણે જોવાના છીએ કુલ મિલાઈને. ચલો સ્ટાર્ટ કરીએ. સોલ્યુશન કે ચોકને પાણીની અંદર નાખતા બનતું દ્રાવણ ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આવશે નિલંબિત. નિલંબન કહેવાય અને નિલંબિત દ્રાવણ છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની અંદર દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. આ કયો નિયમ દર્શાવે છે? તો દળ સંચયનો કે પદ સંચયનો એવો નિયમ તો તમને ભણવામાં આવ્યો જ નથી. નિશ્ચિત પ્રમાણનો નિયમ એ પણ નથી આવ્યો. ડાલ્ટનનો નિયમ એ ખબર નહીં હો. RER નું પૂરું નામ ચલો જોઈ લે. 2 જ મિનિટ. ઓકે, તો ચલો જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. તો એનું પૂરું નામ છે, મને ઇંગ્લિશ વાંચતા નથી આવડતું એટલે થોડું ભૂલ પડે તો ચલાવી લેજો. રફ ઇન્ડોપ્લાસ્મિક રેક્ટિક્યુલમ. ઓકે, રફ ઇન્ડોપ્લાસ્મિક રેક્ટિક્યુલમ. પછી બીજું ના લખતા કે રમણ એજ્યુકેશન રાત્રિ, એવું ના લખતા. આનો સાચો જવાબ આજ આવશે. ઓકે, એવી કઈ પેશી છે કે જેની અંદર સ્પષ્ટ આંતરકોશીય અવકાશ જોવા મળે છે? જવાબ આવશે મૃદુતક પેશી કે જેની અંદર સ્પષ્ટ આંતરકોશીય અવકાશ જોવા મળે છે. રિયો. પર્ણની અંદર વાયુરંધ્ર જોવા માટે પર્ણના આ ક્ષેત્ર પર તમે કયું અભિરંજક વાપરશો? સિફેનિન વાપરવું પડશે. ખરા છે કે ખોટા? તાપમાન વધતા પર્ણોની ગતિ ઉર્જા વધે છે. તો એ સાચું છે વિદ્યાર્થી મિત્રો, ખરું છે. જેમ તાપમાન વધે તેમ પર્ણોની જે ગતિ ઉર્જા હોય એ પણ એની અંદર વધારો જોવા મળે છે. ભૌતિક ફેરફારના અંદર દ્રવ્યના રાસાયણિક ગુણધર્મોની અંદર બદલાવ થાય છે. ના રે ના, सरासर ये अन्याय है, ये गलत बात है. क्योंकि ભૌતિક ફેરફારની અંદર દ્રવ્યના ભૌતિક ગુણધર્મોની અંદર બદલાવ થાય, ના કે રાસાયણિક ફેરફારની અંદર. સરાસર કह दो कि ये झूठ है. ગુરુત્વાકર્ષણ બળ ઉર્ધ્વ દિશાની અંદર લાગે અને ઉત્પ્લાવક બળ અધો દિશાની અંદર લાગે. આ પણ સરાસર અન્યાય છે, ખોટું છે. કારણ કે ઉત્પ્લાવક બળ લાગે ઉર્ધ્વ દિશામાં, ગુરુત્વાકર્ષણ બળ લાગે અધો દિશામાંની અંદર. ઓકે, ધ્વનિના તરંગો ખાલી જગ્યા પ્રકારના છે. યાંત્રિક ઓકે, કઠોળ આપણને ખાલી જગ્યા પૂરું પાડે છે. પ્રોટીન. વેગ અને એરો કર્યો છે અને સમયના આલેખનો ઢાળ ખાલી જગ્યાનું મૂલ્ય આપે છે, અંતરનું મૂલ્ય આપે છે. વેગનો એસઆઈ એકમ ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર ધ્યાન રાખજો. MS માઇનસ લખ્યું છે પરંતુ MS -1 આવે. ઓકે, અહીંયા 2 છે પરંતુ મારા ખ્યાલથી એટલે કંઈ 2 નહીં આવે, -1 જ છે. જવાબ આપણો એક જ છે, આ જ છે. ઓકે, MS હું તમને અહીંયા લખી દઉં એટલે સરસ મજાનો ઝૂમ થાય તો કરી જોઈએ. ઓકે, ઝૂમ થઈને મસ્ત મજાનું લખી દઉં. MS -1 કમ્પ્લીટ. આવી રીતે લખવાનું રહેશે. આગળ જોઈએ. કોઈ વસ્તુને પ્રવેગિત ગતિ કરાવવા માટે ખાલી જગ્યા બળ જરૂરી છે. અસંતુલિત બળ. ઓકે, દોલિત નહીં. ઓકે, અસંતુલિત જ જવાબ આવશે. પદાર્થનું તાપમાન માપવા લેક્ટોમીટર વાપરશો કે થર્મોમીટર? તો જવાબ આવશે થર્મોમીટર. જે તમારા મોઢાની અંદર કહીએ ને નાખીને પેલું માપે કે તાપ કેટલો છે, એ થર્મોમીટર. પાણીની અંદર 10% ઇથાઇલ આલ્કોહોલ છે, જેની અંદર તેમાં દ્રાવ્ય અને દ્રાવક કયો જણાવો? ઓકે, દ્રાવ્ય તો વિદ્યાર્થી મિત્રો ઇથાઇલ આલ્કોહોલ એ દ્રાવ્ય અને પાણી એ દ્રાવક. કારણ કે એની અંદર દ્રાવક એટલે કે જેની અંદર દ્રાવણ ઓગળે. ઓકે, દ્રાવ્ય એટલે કે જે દ્રાવ્ય એટલે સમજી લો ને કે જેનો ઉપયોગ થાય છે દ્રાવણની અંદર, અને જેની અંદર ઉપયોગ થાય છે એને દ્રાવક કહેવાય. ઓકે, કોષોના આકાર અને કદને સાથે સંબંધિત હોય છે તો તેમના વિશિષ્ટ કાર્ય. અને આ તમારી ટેક્સ્ટ બુકની બેઠી લાઈન છે, ઊભી નથી કરી, બેઠી છે. ઓકે, પૃથ્વી પરના ગુરુત્વ વેગનું મૂલ્ય જણાવો. તો એ -2 લખવાનું રહી ગયું. કે સોરી, માઇનસ નહીં, +2, 9.8 ms². ઓકે, Na+SO4 દ્વારા બનતા રાસાયણિક પદાર્થનું નામ. પદાર્થનું અણુસૂત્ર તો N2SO4. ચલો
આગળ તમારે આના વિશે આવશે 10મા ધોરણની અંદર N2CO3 એટલે કે Na2CO3 એ ધોવાના સોડા એના વિશે આવશે. પરિસ્થિતિ અ છે કે ઉચ્ચ કક્ષાના બીજનો ઉપયોગ અને સેન્દ્રિય ખાતરનો ઉપયોગ, અને બ સામાન્ય બીજોનો ઉપયોગ અને રાસાયણિક ખાતરનો ઉપયોગ. તો જણાવો કે પાક અને જમીન માટે ઉપયુક્ત બેમાંથી કઈ પરિસ્થિતિ લાભદાયક છે? તો વિદ્યાર્થી મિત્રો આની અંદર જવાબ આવશે એ પરિસ્થિતિ એ, કારણ કે એની અંદર સેન્દ્રિય ખાતરનો ઉપયોગ પણ થાય છે અને ઉચ્ચ કક્ષાના સારા એવા બીજનો પણ ઉપયોગ થાય છે. આગળ જે બોલે યાર, અરે બાબા ક્યાં ખરતે હો. ચલો 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 માગ્ય મુજબ ઉત્તર આપો. વનસ્પતિ માટે ફોસ્ફરસ અને બોરોન જરૂરી પોષક તત્વો છે. ઓળખી બતાવો કે બંને પોષક તત્વોની અંદરથી કયું ગુરુ પોષક તત્વ છે અને કયું લઘુ પોષક તત્વ છે. તો ફોસ્ફરસ ગુરુ પોષક તત્વ છે, જ્યારે બોરોન લઘુ પોષક તત્વ છે. જો વનસ્પતિની અંદર કોષના હરિતકણના હોય તો વનસ્પતિની અંદર કઈ ક્રિયા અટકી જાય છે? તમારું અનુમાન જણાવો. તો જવાબ હશે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી અટકી જાય છે. એક શબ્દની અંદર જવાબ આપો. રણ પ્રદેશની અંદર ઉગતી વનસ્પતિની અંદર બાહ્ય સપાટી પર કયા પદાર્થનું સ્થૂલન જોવા મળશે? ક્યુટીન. અને વિદ્યાર્થીઓ ધ્યાન રાખા, ક્યુટીન રહ્યું ને વનસ્પતિની અંદર જે રણ પ્રકારની જમીનની અંદર જોવા મળે, અને જે થોર કહેવાય ને, થોર ઉગાય એટલે થોર, જે કોઈ ગામ નહીં હો, રણ પ્રકારની જે જમીન રણ પ્રદેશની અંદર થોર નામનો તમને ખબર હશે, ઊંટ ખાય એ થોર, એની અંદર આ ક્યુટીન જોવા મળે. એ વનસ્પતિ, એવી બધી વનસ્પતિઓની અંદર ક્યુટીન જોવા મળે, સફેદ કલરનું હોય અને એને આપણે ઘસીએ ને તો લાલ કલરનું થઈ જાય. અને એનો ઉપયોગ કે પાક્કો કલર બનાવવા માટે એનો ઉપયોગ થાય. એટલે કલર પાક્કો એટલે કેવું ખબર છે? કમ ઘડી જે કહીએ ને આપણા કપડાની અંદર, તમારા કપડાની અંદર જે રંગ નાખેલો હોય ને, ધારો કે અહીંયા કાળું પેન્ટ છે તો કાળું પેન્ટ એટલે કાળું નહીં, કોઈ લાલ હોય તો લાલ બનાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવે. જે પાક્કો લાલ કલર એના અંદરથી બને. હા, એટલે પછી હોળી પર રમવાનો લાલ કલર એના અંદરથી ના બને, કારણ કે એ તો નીકળી જાય. પણ જે કહે ને કપડોની અંદર લાલ કલર નાખીએ એ એના અંદરથી બને, કારણ કે એ જલ્દી ના જાય. જમીનને આવક મેળવવા માટે કોઈ વ્યવસાય ચાલુ કરવો છે, તે જ્યાં રહે છે તેની આસપાસ સુંદર ફૂલવાળો બગીચો તથા જુદી જુદી વનસ્પતિઓની વનરાજી આવેલી છે. તમે જમીનને શું ઉછેર કરવાની સલાહ આપશો? તો વિદ્યાર્થી મિત્રો મધમાખી ઉછેરનો, કારણ કે મસ્ત મજાનો બગીચો છે અને એની અંદર ફૂલ આવેલા છે, વનરાજીઓ વનસ્પતિઓ છે. ઓકે, એટલે માટે ભાઈ એવું ના લગતા કે વનસ્પતિઓ છે તો ચલો આપણે લાકડો કાપવાનો ચાલુ કરીએ, એવું નહીં. ઓકે, જડત્વનો નિયમ તો ગેલેલિયોએ આપ્યો તો, ગતિનો બીજો નિયમ ન્યૂટને. વિદ્યાર્થી મિત્રો તૈયાર કરી લેજો બે નિયમ, મોસ્ટ આઈએમપી છે તમારા માટે. વિભાગ બી જોઈ લે. વ્યાખ્યા આપો. ઉત્કલન બિંદુ બાષ્પીભવન. ઉત્કલન બિંદુ એટલે કે જે તાપમાને જે પાણી વરાળ સ્વરૂપે ઉકળવા માંડે, એવું છે ને, મને યાદ છે, હું 9મા ધોરણની અંદર ભણ્યો તો ત્યાં સુધીનું. ઉત્કલન બિંદુ કે જે તાપમાને વનસ્પતિ પ્રવાહી સ્વરૂપની અંદરથી કહે ને કે વરાળ સ્વરૂપે નીકળે તેને ઉત્કલન બિંદુ કહે. બાષ્પીભવન. ઓકે, તો એ પણ એવું જ છે કંઈ, એટલે તમારી રીતે લખી દેવો. આગળ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નોના જવાબ આપેલા છે સરસ મજાના. તો આ પ્રશ્નો છે, તમારે જોઈતા હશે તો હું તમને આનું પણ સોલ્યુશન વિથ આપી દઈશું. આણ્વીય દળની ગણતરી કરવાની છે, આના અંદર પણ તમને સૂત્ર મેકવાનું છે. મેકી દેજો તમારી, તે તો ખબર જ હશે, અને કોઈને મોઢી પણ આવડતું હોય તો કહી શકે મને. પહેલું છે એની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો કોષ કેન્દ્ર છે સી, તો જવાબ સીની અંદર શિખાતંતુ કહેવાય એને. આ બી એને કહેવાય અક્ષતંતુ. અંડી આને કહેવાય ચેતાંત કહેવાય, અથવા તો ચેતાતંતુ પણ કહી શકીએ આપણે. આવી રીતે ચાલે યાર, ચલો આવી રીતે છે. જો કંઈ ડાઉટ હોય તો પૂછી લેજો મને કમેન્ટની અંદર, અને આનું સોલ્યુશન પણ તમને પ્રોવાઈડ કરી દઈશું. વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જજો, ત્યાં તમને વિથ સોલ્યુશન આખી PDF મળી જશે. તો છેલ્લે વધારે કંઈ નહીં તો કહેતો આવજો. ટાટા, ગુડ બાય, ટેક કેર, લવ યુ ઓલ.